सुपर 6 में હવે વાત કરીએ દેવભૂમિ દ્વારકાની। દ્વારકાની આન બાન અને શાન પર ઉઠી રહ્યા છે સવાલો। 980 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સુદર્શન બ્રિજના કેટલાક ભાગમાં પોપડા ઉખડી ગયા છે અને સળિયા દેખાવા લાગ્યા છે। તેને લઈને તેમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે। દ્વારકાના સિગ્નેચર બ્રિજ એટલે કે સુદર્શન બ્રિજ પર પ્રથમ વરસાદમાં જ પોપડા ઉખડી ગયા છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ આ અંગે ટ્વીટ કરી સરકાર પર નિશાન સાધ્યું છે અને સાથે જ ગુજરાતને કરપ્શન મોડેલ કહી તંજ કસ્યો છે। અને બેટ દ્વારકા ખાતે દર વર્ષે ભારતમાંથી લાખો લોકો દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે લોકોની સુખાકારી માટે બનાવવામાં આવેલા સુદર્શન બ્રિજના ભ્રષ્ટાચારની પ્રથમ ચોમાસે મેઘરાજાએ પોલ ખોલી નાખી। બેટ દ્વારકા અને દ્વારકા પંથકમાં છેલ્લા 6 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સુદર્શન બ્રિજમાં 3 જગ્યાએ પોપડા ઉખડી ગયા। એટલું જ નહીં, લોખંડના સળિયા પણ ઉપસીને બહાર આવી ગયા છે, જેને લઈને સ્વાભાવિક છે કે સવાલ ઉઠ્યા કે આવું તો કેવી રીતે બન્યું। જો કે આ તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સુદર્શન સેતુ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી। તેમણે કહ્યું કે આ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે અને અતિશય વરસાદને કારણે સામાન્ય ક્ષતિ થઈ છે, પરંતુ સમગ્ર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો છે તે કહેવું એન્જિનિયરનું અપમાન છે। કોંગ્રેસના સાથી મિત્રો છે એ આને અંડરમાઇન કરી રહ્યા છે। એટલું જ નહીં, આપણી પાસે જે એન્જિનિયરિંગ ટેકનોલોજી છે એનું પણ અપમાન કરી રહ્યા છે। મારે એમને બધાને વિનંતી કરવાની છે કે એક વખત જઈને દ્વારકા બ્રિજ જોઈ આવે। એ સુદર્શન બ્રિજની અંદર એક કાંકરી પણ આડી અવળી થઈ નથી। એક નાનકડા હિસ્સાની અંદર ફૂટ 2 ફૂટમાં ક્યાં એક પ્લાસ્ટરનો પોપડો ઉખડી ગયો હોય, એને કારણે એન્જિનિયર આ જે છે એને કરપ્શન બ્રિજ કહેવો એ ભારતના એન્જિનિયરોનું અપમાન છે। જો કે ભલે મોઢવાડિયા બચાવ કરતા હોય, પરંતુ સવાલ એ છે કે 980 કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ પણ આ સ્થિતિ। શું દ્વારકાની શાન ગણાતા બ્રિજમાં આ બેદરકારી ન કહેવાય? દેવસ્થાનોમાં આટલી ભ્રષ્ટાચારની કામગીરી યોગ્ય છે શું? 250 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આવે તો અડીખમ રહેશે બ્રિજ? પ્રથમ વરસાદમાં જ સુદર્શન બ્રિજની રેલિંગ પણ કટાઈ ગઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે।